એક ગામમાં ગુરુ અને શિષ્ય રહેતા હતા અને તે ગુરુ બંદીતોડ હતા. એ ગામમાં શેઠના ઘરે એક પોપટ હતો. આ પોપટને પિંજરામાં પૂરીને રાખવામાં આવ્યો હતો અને પોપટને પિંજરામાંથી બહાર નીકળવું હતું. એકવાર બંદીતોડ ગુરુના શિષ્ય તે શેઠના ઘરે આવ્યા અને ત્યારે પોપટે તે શિષ્યને પિંજરામાંથી બહાર નીકળવાનો શું ઉપાય છે તે પૂછ્યું. ત્યાર પછી શિષ્ય ગુરુ પાસે ગયો અને તેણે પોતાના ગુરુને પોપટનો આ પ્રશ્ન જણાવ્યો. આ વાત સાંભળતા જ તે ગુરુ બેભાન થઈ ગયા અને તેમનું શરીર લાકડા જેવું થઈ ગયું. આ જોતા જ તે શિષ્ય ગભરાઈ ગયો. ત્યાર પછી 3-4 કલાકે ગુરુ ભાનમાં આવ્યા. બીજા દિવસે જ્યારે શિષ્ય શેઠની હવેલીએ આવ્યો ત્યારે પોપટે તેને પ્રશ્નનો જવાબ માંગ્યો. ત્યારે શિષ્યએ કહ્યું કે હવે પછી આ પ્રશ્ન પૂછતો નહીં, કારણ કે તારા પ્રશ્નથી મારા ગુરુ બેભાન થઈ ગયા હતા. ત્યારે પોપટ બોલ્યો કે તારા ગુરુનો જવાબ હું સમજી ગયો. પછી બીજા દિવસે શેઠાણી પોપટને ખાવાનું આપવા આવ્યા. ત્યારે પોપટ પગ ઊંચા રાખીને પડી ગયો. શેઠાણીને લાગ્યું કે પોપટ મરી ગયો છે અને તેણે પિંજરું ખોલી નાખ્યું. ત્યાર પછી તરત જ પોપટ ત્યાંથી ઉડી ગયો. આમ જો બંધીતોડ સંત મળે તો જ જગતની બંધી છૂટે. શ્રી કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં 12મા અધ્યાયના 13મા શ્લોકમાં આવા સંતના લક્ષણ બતાવતા કહે છે કે તે માનથી રહિત, સુખ દુઃખમાં સમતાવાળા અને ક્ષમાવાન હોય છે. તેમજ ભગવાન સ્વામિનારાયણ વડતાલના 4થા વચનામૃતમાં કહે છે કે આવા 30 લક્ષણે યુક્ત એવા જે સંત તેનો સંગ તે મન કર્મ વચને કરીને રાખે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે તેના સંગમાં આવી જાય છે.